એરોનોટિકલ એન્જિનિયરિંગમાં જવાનું સપનું ઘણા બધા વિદ્યાર્થીઓનું આઈ થિંક 5મા 6ઠા ધોરણમાં જ્યારે પહેલી વખત પ્લેન જોયું હશે ત્યારનું હશે. મારું પણ હતું. બરાબર, આ ફિક્સ છે. પહેલું સપનું પાયલટ બનવાનું હોય, પછી ટીચર બનવાનું હોય, પછી આ ડોક્ટર બનવાનું હોય. એમાં હું તો સેકન્ડ સપના ઉપર જ જતો રહ્યો, પણ હજી એરોનોટિકલ અમુક લોકોના મગજમાંથી નીકળતું નથી. તો આજના વિડીયોની અંદર આપણે કેટલાક ફેક્ટ્સ પર વાત કરીશું. ખાલી વાતો નહીં કરીએ, ફેક્ટ સાથે વાત કરીશું કે એરોનોટિકલમાં જવું જોઈએ કે નહીં. આજના આ વિડીયો પછી હું એવું નથી કહેતો કે ના જ જતા. તમને તમારા પર દમ હોય, વિશ્વાસ હોય કે ભાઈ હું કાબિલ છું, તો 100% જજો. પણ જનરલ કોઈને ઈચ્છા હોય એરોનોટિકલની અને પોતાનામાં વિશ્વાસ ના હોય કે હું 100% કરી શકીશ, તો ના જતા. બરાબર, કેમ કે આજનો વિડીયો જોયા પછી તમે જાતે જ અમુક વસ્તુઓ સમજી જવાના છો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. એસીપીસી ની પૂરેપૂરી એડમિશન પ્રોસેસ ફ્રી ઓફ કોસ્ટ સમજવા માટે ચેનલને પહેલા તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી WhatsApp ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. આપણો જે મેઇન ટાર્ગેટ છે આજનો, માય ચાઇલ્ડહુડ ડ્રીમ ઇઝ ટુ બીકમ એન એરોનોટિકલ એન્જિનિયરિંગ. મારું ચાઇલ્ડહુડનું ડ્રીમ હતું, તમારું છે. અમુકનું નીકળ્યું નહીં, મારું તો નીકળી ગયું હતું. હવે અમુક ફેક્ટ્સ પર આપણે વન બાય વન વાત કરીએ. એરોનોટિકલ એન્જિનિયરિંગ એકચ્યુઅલમાં છે શું? તો એરોનોટિક્સ અને એરોપ્લેન મેન્યુફેક્ચરિંગ બંનેને પ્લસ કરીને એરોનોટિકલ બને છે. એનો સિદ્ધાંત 100 વર્ષ પહેલા ડિસ્કવર થઈ ગયો હતો. જે અફર છે અને તેમાં ક્યારેય ચેન્જ થવાનો નથી. મતલબ જે ફાઇનલ હતું એ છે જ. હવે એમાં કોઈ ચેન્જ, નવું કઈ ઇન્વેન્શન નથી. એરોપ્લેન મેન્યુફેક્ચરિંગ માટે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઈસી, કેમિકલ, કમ્પ્યુટર, મટીરિયલ સાયન્સ બધા એન્જિનિયરની જરૂર પડે છે. બરાબર. હવે ગવર્મેન્ટની અંદર પ્લેસમેન્ટની ઓપોર્ચ્યુનિટી અધર બ્રાન્ચ, જેની અંદર અધર બ્રાન્ચ લખી છે, ઓલમોસ્ટ ઝીરો છે. જો પ્રાઇવેટમાં ઓલમોસ્ટ ઝીરો, સ્કોપ ઇન ગુજરાત ઓલમોસ્ટ ઝીરો, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ઝીરો. તમારે જો એરોનોટિકલમાં લેવું હોય ગુજરાત લેવલે BE-BTech તો પ્રિફર બ્રાન્ચ કઈ છે? મિકેનિકલ. કોઈ પણ ટોપ કોલેજ એરોનોટિકલ એન્જિનિયરિંગ ક્યાંય ઓફર કરતી નથી. તમારે જોઈ લેવાનું, જેટલી પણ ટોપ કોલેજ છે ગુજરાતની, ક્યાંય એરોનોટિકલ એન્જિનિયરિંગ નથી. તમારી બહુ ઈચ્છા એરોનોટિકલની છે તો ખાસ તમે શું લઈ લેશો? મિકેનિકલ એન્જિનિયરિંગ લઈ લેશો. નવા પ્લેનને ડિઝાઇન કરવા માટે 1000 કરોડનું બજેટ જોઈએ છે. તમને બધાને ખબર છે. ભારતમાં એરોપ્લેન મેન્યુફેક્ચરિંગ કંપની કોઈ છે પહેલા તો એ જોઈ લો. કોલેજમાં ભણાવશે કોણ? પ્રોફેસરને શેનો અનુભવ હશે? પ્રેક્ટિકલ ક્યાં કરવા જશો એરોનોટિકલ વાળા? પ્રેક્ટિકલ માટેનું સેટઅપ કોઈ લેવલનું હશે? કોલેજની રૂબરૂ મુલાકાત લઈને ત્યારે આવા ભણતા વિદ્યાર્થીઓનો અભિપ્રાય ખાસ જાણવો કે કોઈ રિક્રુટર્સ છે, કંપનીના આવે છે. હવે થોડુંક પ્લેસમેન્ટ તરફ જોઈએ. બરાબર. મદ્રાસની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે, અન્ના યુનિવર્સિટી ચેન્નઈ, એનું યુજી નું પ્લેસમેન્ટ 19-20 નું તમે જોઈ શકો છો, 20-21 નું જોઈ શકો છો, 21-22 ને 22-23. એમાં એરોનોટિકલ નું પ્લેસમેન્ટ જોવો 4%, અહીંયા 6%, અહીંયા 16%, અને 22-23 હમણાં જે છેલ્લું હતું એ 13%. તો ઓન એન એવરેજ તમે 10% માનીને ચાલો. 10% પ્લેસમેન્ટ. બાકીની બ્રાન્ચમાં તમે પ્લેસમેન્ટ જુઓ, તમને તરત જ ઓટોમેટિક જ દેખાઈ જશે. બરાબર. સૌથી વધારે CT નું છે, કોમ્પ્યુટર ટેકનોલોજી. દેખાય છે? બાકીના બધાના પ્લેસમેન્ટ. ઠીક છે. તો પ્લેસમેન્ટની દ્રષ્ટિએ જો સારી ઇન્સ્ટિટ્યૂટ પણ ઓફર ના કરી શકતી હોય તો નોર્મલ ઇન્સ્ટિટ્યૂટમાં એરોનોટિકલનું શું? ગુજરાતમાં સૌપ્રથમ એરોનોટિકલ એન્જિનિયર ઓફર કરનારી કોલેજમાં પ્લેસમેન્ટના સ્ટેટિસ્ટિક તમે જોઈ લો. 60 બેઠકો હતી. 2019માં 6 વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ થયું, 20માં 7, 21માં 5, 22માં તો 2 થઈ ગયા. ધીમે ધીમે ઘટ્યા. આ પ્લેસમેન્ટ પણ ડેટા એન્ટ્રી જોબ અથવા તો માર્કેટિંગ જોબનું છે. એરોનોટિકલ એન્જિનિયરિંગની ટેકનિકલ જોબનું તો કોઈને પ્લેસમેન્ટ અહીંયા મળ્યું છે નહીં. પછી જે ભરતી આવી હતી 25 મે 2023 ના રોજ ઈસરોની ભરતી આવી હતી. બરાબર. એમાં કોમ્પ્યુટરના 48 વિદ્યાર્થીઓ માંગ્યા, ઈસીના 92, મિકેનિકલ 163 માંગ્યા. પણ એરોનોટિકલ એન્જિનિયરિંગની કોઈ ભરતી ઈસરોમાં તો આવી જ નહીં. એના પછી શોકિંગ ફેક્ટ છે, HAL અને ઈસરો રિક્રુટમેન્ટ એન્જિનિયરિંગની જે કરે છે એમાં 2020માં એરોનોટિકલની 0, 21માં 0, 22માં 2, 23માં 2, એટલે ટોટલ 4 ભરતી HALની અને ઈસરોની જો 2020માં 0, 21માં 0, 22માં 0, એટલે ટોટલ 0. બરાબર. ઈસરોની ભરતીમાં સૌથી વધારે ડિમાન્ડમાં કઈ બ્રાન્ચ છે તમે જોઈ શકો છો. અહીંયા મિકેનિકલ દેખાય છે, ઈસી દેખાય છે, ઇલેક્ટ્રિકલ થોડું ડાઉન છે, કોમ્પ્યુટર થોડુંક છે, સિવિલ દેખાય છે. બરાબર. અને HAL ની અંદર બી તમે મિકેનિકલ જોઈ શકો છો, ઈસી જોઈ શકો છો, ઇલેક્ટ્રિકલ ડાઉન છે, કોમ્પ્યુટર આમાંય ડાઉન છે, સિવિલ ડાઉન છે, પ્રોડક્શન બી ડાઉન છે. બરાબર. પણ આપણે તો એરોનોટિકલ ની વાત કરીએ છીએ ને, અહીંયા 4 ને અહીંયા તો કોઈ ભરતી જ ના થાય. હજી આપણે આગળ વાત કરીએ. એરોનોટિકલ એન્જિનિયરિંગ માટે આપણા દેશમાં સ્કોપ નહીવત છે, એટલે કોઈ પણ કોલેજમાં પ્લેસમેન્ટ નહીવત છે. 99% એરોનોટિકલ એન્જિનિયરને ટેકનિકલ જોબ મળશે જ નહીં. બરાબર. ક્લિયર લખ્યું છે, મળશે જ નહીં. જો તો પણ તમારે એરોનોટિકલ એન્જિનિયરિંગ કરવું હોય તો એરોસ્પેસ પસંદ કરો, અને તે પણ માત્ર IIST, બરાબર, IIT અને NIT માં જ. બરાબર. આ 3 જ કોલેજમાં એરોસ્પેસ પસંદ કરો. આ સિવાય એક પણ કોલેજમાં એરોસ્પેસમાં જવું નહીં. અમારી તો ક્લિયર કટ સલાહ છે કે BE મિકેનિકલમાં કરાય અને ત્યારબાદ ME એરોનોટિકલનું વિચારાય.
તમારો જો બહુ ઇન્ટરેસ્ટ હોય તો તમે શ્યોર એમાં જઈ શકો. તો હવે આઈ થિંક તમારો જે ડ્રીમ હતું એરોનોટિકલનું એ તમને થોડો આઈડિયા આવી ગયો હશે કે એરોનોટિકલમાં જવું જોઈએ કે ના જવું જોઈએ. બરાબર, એટલે અમુક વખત અમુક ફેક્ટ્સ વિચારી લેવા જોઈએ. પછી જો તમે મન બનાવી લીધું છે જવું જ છે તો પછી કંઈ પણ થાય હું જોરદાર મહેનત કરીશ ને ગમે ત્યાંથી જોબ પાતાળમાંથી પણ ઢૂંઢીને લાવીશ, પાતાળમાંથી શોધીને લાવીશ. એ પછી આપણા દમ પર છે. બરાબર, પણ હું મારું પર્સનલી સજેશન પણ એવું જોઈએ છે બીઈ મિકેનિકલમાંથી કરો અને પછી એમઈમાં તમે એરોનોટિકલનું જરૂરથી વિચારજો. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોમાં શેર કરો કે જેમને એરોનોટિકલમાં જવું છે અને પકડીને બેઠા છે કે મારે તો એરોનોટિકલ જ કરવું છે, બીજું કશું કરવું નથી. તો મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.